રમઝાન માસના રોજા પૂરા થવાથી અને માસનો ચાંદ દેખાતા જ ભેળગેટ દાદુપીર રોડ પર કોમી એકતા અને ભાઈચારા અનુરૂપ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો અને સ્થાનિક સમાજ સેવકોએ ભાગ લીધો. સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ કચ્છના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા, લંગા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના હાજી ઇસ્માઇલભાઈ લાડકા, નગરસેવક કિરણ ગોરી, માનવજ્યોતના પ્રબોધ મુનવર, બ્રહ્મ સમાજના કનૈયાલાલ અબોટી, પીર જમાલસા હોસ્પિટલના ચેરમેન અકિલભાઈ મેમણ સહિત અનેક આગેવાનોએ કોમી એકતા અને ભાઈચારાના સંદેશને બિરદાવતા હિન્દુ મુસ્લિમ ભાઈઓને ગલે મળી ઈદ મુબારક પાઠવ્યા. જરૂરિયાતમંદોને મીઠાઈના પેકેટો વિતરણ કરવામાં આવ્યા અને ઠંડા પીણા પીવડાવવામાં આવ્યા. તમામને કોમી એકતાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન રફીક બાવા દ્વારા કરવામાં આવ્યું અને આભાર વિધિ સોયબભાઈ મમણે કરી. વ્યવસ્થામાં સિકંદર સમા, સુલેમાન મોખા, ઇસ્માઇલ ઘાંચી, અહેમદ ખલીફા, ઇકબાલ તોબી, સાજિદ મમણ, ઇમરાન સમા, જગદીશ મહેશ્વરી, અબુબકર બાવા અને પ્રતાપ ઠક્કરે સહકાર આપ્યો. JNT ન્યૂઝ ભુજ.